આજે આ વિડીયો ગામના છોરા નહીં પણ સુરત શહેરના વરાછા રોડના ચોકમાં ઉતારું છું, કેમ કે આજે મને સમજાયું કે શહેરના ચોકમાં ભાજપની સભા થઈ શકે, કોંગ્રેસની સભા થઈ શકે, આપની સભા થઈ શકે, પણ ખેડૂત અને ખેડૂતની દીકરાની સભા ના થઈ શકે. મને શહેરના ચોકમાં ખેડૂત અને ખેડૂત પુત્રના સંમેલન અને આંદોલનની મંજૂરી ના મળી. કેમ? ખેડૂત આતંકવાદી છે, ખેડૂતના દીકરાને આતંકવાદીના દીકરા સમજો છો. આજે મને સમજાયું કે શા માટે સરદાર પટેલે કીધું હતું કે કાળજુ સિંહનું રાખો. કેમ કે અમુક લડાઈ લોકોનો સાથ લઈને લડી શકાતી નથી, એકલા જ લડવી પડે છે ને એકલા લડવા માટે સિંહનું કાળજું જોઈએ. આજની સરકાર યાદ રાખે, ઇફ યુ આર બેડ તો ફાર્મર ઇઝ યોર ડેડ. તમે ખરાબ છો તો ખેડૂત તમારા બાપ છે. જય જવાન, જય ખેડૂત.